નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાઇરોસ જીપીએસસી રાઇટ ટાઈમ એટ રાઇટ મોમેન્ટ. તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ આપણા કયા પ્રશ્નની? ઇકોનોમીના પ્રશ્નપત્રની, જે લેવાયેલું હતું 4 જાન્યુઆરી 2026ના રોજ. જી હા વિદ્યાર્થી મિત્રો, આ એસટીઆઈનું પ્રશ્નપત્ર આપણે જોવા જઈ રહ્યા છીએ. એડવર્ટાઇઝમેન્ટ નંબર હતું 27. ચાલો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન ફુગાવા શબ્દને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? હવે તમને બધાને ખબર છે કે ભાઈ ફુગાવો એટલે શું? ફુગાવો એટલે કે જે વસ્તુ આજે 20 રૂપિયાની છે એ વસ્તુ જો આવતીકાલે 40 રૂપિયાની થાય તો તેને તમે ખાલી સામાન્ય મોંઘવારી વૃદ્ધિ નહીં કહેશો. મોંઘવારી વૃદ્ધિ નહીં કહેશો, તેને તમે શું કહેશો? ફુગાવો કહેશો. બરાબર છે કે એક સ્તરથી વધારે જે જગ્યાએ ભાવ વધારો થાય છે તેને આપણે શું કહીએ છીએ? ફુગાવો કહીએ છીએ. બરાબર છે. ચાલો તો સૌથી પહેલું સેન્ટેન્સ, બધી આયાતી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો, કોઈ મતલબ નહીં. વસ્તુઓ અને સેવાઓના ભાવના સામાન્ય સ્તરમાં વધારો, યસ. આ જ આપણો જવાબ બનશે ઓપ્શન બી. ખોરાક, કપડાં, રહેઠાણ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવમાં વધારો. પછી એના માટે તમારે બાસ્કેટ જોવું પડશે. એ બાસ્કેટની અંદર કેટલી વસ્તુ છે, એ કેટલી વસ્તુના ભાવમાં વધારો થાય છે, એના માટે તમારે સીપીઆઈ અને ડબલ્યુપીઆઈના આધારે ચેક કરવામાં આવશે. બરાબર છે. એટલે આ વસ્તુ સાચી છે પણ અહીંયા અમુક ઓછી વસ્તુ આપેલી છે એટલે તમે એની અંદર જણાવી શકતા નથી. બી વધારે સુટેબલ બને છે. ઈંધણના ભાવમાં વધારો જે અન્ય વસ્તુ અને સેવાના ભાવમાં અસર કરે છે. વાત સાચી છે પણ શું લખ્યું છે અહીંયા? શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે. તો શ્રેષ્ઠ રીતે કોણ વ્યાખ્યાયિત કરે છે? ઓપ્શન બી. બરાબર. ઇન્ફ્લેશન, રાઇઝ ઇન પ્રાઇસ વિચ કેન બી ટ્રાન્સલેટેડ એઝ ધ ડિક્લાઇન ઓફ પરચેસિંગ પાવર ઓવર ટાઈમ. આજે જે વસ્તુ તમે 100 રૂપિયાની લઈ શકો છો એ વસ્તુ આજથી 6 મહિના પછી એ વસ્તુ 100 રૂપિયાની નહીં પરંતુ 105, 110, 112 રૂપિયાની તમે ખરીદી શકો છો. એટલે 100 રૂપિયાની વેલ્યુ કેવી થાય છે? ઘટતી થાય છે. ઓકે. ચાલો, વી આર કાઇરોસ રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. યુટ્યુબ પર તમે અમને ફોલો કરી શકો છો, ટેલિગ્રામમાં જોડાઈ શકો છો અને કંઈ પણ ઇન્ક્વાયરી, કોઈ સ્પેલિંગ મિસ્ટેક કે કંઈ પણ તમને અમારા તરફથી સજેશન હોય, કમ્પ્લેન હોય તો તમે અમને ઈમેલ કરી શકો છો. ચાલો જોઈએ કે ભાઈ લેણદેણની તુલના મૂડી ખાતામાં નીચેનામાંથી કયાનો સમાવેશ થાય છે? અગેન આપણે એસટીઆઈ 2026નું પેપર ફોલો કરી રહ્યા છીએ તો આ જ સેમ પ્રશ્નો આપણને ક્યાં જોવા મળેલો હતો? ડીવાયએસઓ 2025ની અંદર જોવા મળેલો હતો. બરાબર કે ભાઈ મૂડી ખાતામાં, મૂડી ખાતું એટલે જો ભાઈ તમારું જે બેલેન્સ ઓફ પેમેન્ટ હોય તેના બે પ્રકાર પડે. એક હોય કરંટ અકાઉન્ટ અને બીજું હોય છે કેપિટલ અકાઉન્ટ. બરાબર છે. તો કરંટ અકાઉન્ટની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ આવી જતું હોય છે, જ્યારે કેપિટલ અકાઉન્ટની અંદર તમારું રોકાણ આવે છે, ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય છે. તો આંતરરાષ્ટ્રીય દેવું જે છે એ આંતરરાષ્ટ્રીય દેવું આપણું ક્યાં આવશે? આંતરરાષ્ટ્રીય દેવું આવશે આપણું મૂડી ખાતાની અંદર. બરાબર. ખાનગી રેમિટન્સ કે ખાનગી રેમિટન્સ છે એ રેમિટન્સ આપણું કરંટ ખાતાની અંદર આવશે. તો અહીંયા મારું બીજું જે છે એ બીજો જવાબ ખોટો બનશે. આ જ જોઈતું હતું જીપીએસસીને, આ જ પૂછવું હતું, કારણ કે 2 નંબર ખોટો થશે એટલે એના લીધે એ ખોટું થશે, એના લીધે બી પણ ખોટું થશે અને એના લીધે સી પણ ખોટું થશે. તો મારો સાચો આન્સર મળી જશે ઓપ્શન ડી. બરાબર છે કે ભાઈ પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે જેને શું કહેવાય છે? FDI. અને સંસ્થાકીય વિદેશી રોકાણ એટલે કહેવાય FII. બરાબર છે. તો આ જે રોકાણ છે એ રોકાણ અને આંતરરાષ્ટ્રીય દેવું આ ત્રણેય શેના ભાગ છે? કેપિટલ માર્કેટના, કેપિટલ અકાઉન્ટના ભાગ છે. ચલો તમે અહીંયા જોઈ શકો છો કેપિટલ અકાઉન્ટ અને કરંટ અકાઉન્ટ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આવું જ્યારે ખોટું પૂછે ત્યારે આપણે ચેક કરવું પડે કે પહેલા નંબરનું સેન્ટેન્સ, 1948ના ઔદ્યોગિક નીતિ ઠરાવમાં સમાજવાદી અર્થતંત્રની પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી. શું આ વાક્ય સાચું છે? નીતિના ઠરાવની અંદર જ સમાજવાદી અર્થતંત્રી ના, આપણે કઈ પદ્ધતિ અપનાવી? આપણે મિક્સ પદ્ધતિ અપનાવી છે. બરાબર. આ બાજુ છે કેપિટલિઝમ અને આ બાજુ છે સોશિયલિઝમ. તો આપણું જે છે એ મિક્સ હતું. ભલે મિક્સની અંદર આપણે કેપિટલિઝમ તરફ ક્યારે વધ્યા? 1991ના LPG રિફોર્મ્સ પછી આપણે કેપિટલિઝમ તરફ વળી ગયા, પરંતુ આઝાદી પછી તરત આપણે કઈ બાજુ હતા? સોશિયાલિઝમ બાજુ હતા. છતાં પણ આપણા કોઈ પણ ઠરાવમાં ક્યાંય પણ સમાજવાદી અર્થતંત્રનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી. બીજું વાક્ય, 1956નો ઔદ્યોગિક નીતિ ઠરાવ પીસી મહાલનોબિસનો મોડેલ ઉપર આધારિત હતો. હાજી, આપણો જે ઔદ્યોગિક નીતિ હતી તે પીસી મહાલનોબિસ પર હતી. ભારતના મહાન આંકડાશાસ્ત્રીય વ્યક્તિ ગણાય છે. ત્રીજું,
1991ની નવી ઔદ્યોગિક નીતિ ઉદ્યોગોના વિકાસ પર કેન્દ્રિત હતી, તેમના નિયમન પર નહીં. તો આ વાક્ય પણ આપણે સાચું કહી શકીએ, કારણ કે તમારે જ્યારે એલપીજી રિફોર્મ્સ લઈને આવો છો, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, તો ત્યાં તમારે નિયમન કરવા કરતાં વિકાસ કેવી રીતે કરવો, તેમને પ્રોત્સાહન કેવી રીતે કરવું, તેના ઉપર વધારે ધ્યાન હોય છે. આથી જે ઓપ્શન સી છે એ પણ મારો સાચો છે. ઓપ્શન ડી, હાલમાં ફક્ત 6 ઉદ્યોગોને ફરજિયાતપણે ઔદ્યોગિક પરવાનાની જરૂર છે અને ફક્ત 2 ક્ષેત્રો જાહેર ક્ષેત્રો માટે અનામત છે. હવે જો અહીંયા છે ને થોડુંક જીપીએસસી દ્વારા મિસ્ટેક થઈ ગઈ છે. કેમ? તો કે ફક્ત 2 ક્ષેત્રો, 2 ક્ષેત્રોની અંદર આવશે એક રેલવે અને બીજું એક આવે છે એટોમિક સેક્ટર. જાહેર ક્ષેત્ર માટે અનામત છે, બરાબર છે. હવે હું તમને એમ કહું કે ભારત સરકાર એક બિલ લઈને આવી હતી. કયું બિલ? શાંતિ બિલ લઈને આવી હતી. તો શાંતિ બિલની અંદર તમે એટોમિક ક્ષેત્રને પણ અલાઉડ કરો છો અને રેલવેની અંદર ઓલરેડી આખું ક્ષેત્ર નથી પણ અમુક વસ્તુઓ તો તમે પ્રાઇવેટ કરી દીધી છે. એટલે પહેલા નંબરમાં કે આ જે 2 ક્ષેત્રો જાહેર ક્ષેત્રો માટે અનામત છે એ વાક્ય આપણું ખોટું પડે. બીજું કે હાલમાં ફક્ત 6 ઉદ્યોગોને ફરજિયાતપણે ઔદ્યોગિક પરવાનાની જરૂર છે. તો અહીંયા જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સનું ફ્રેમિંગ રોંગ છે, બરાબર છે. જેના કારણે શું થાય છે? ઇન્ટરપ્રિટેશનના પ્રશ્ન ઊભા થાય છે. શું લખ્યું આપણે? ઇન્ટરપ્રેટ, બરાબર છે. તેના પ્રશ્નો ઊભા થાય છે. આથી ઓપ્શન ડી પણ આપણે અહીંયા ખોટો ગણીશું. એ પણ ખોટો છે અને ડી પણ ખોટો છે. તો બંને આપણા સાચા જવાબ બનશે, એ અને ડી. કારણ કે આપણને શું પૂછેલું છે? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ઓકે, ચાલો જુઓ. 2 સેન્ટેન્સ, 2 સેક્ટર તમને જોવા મળશે. એક છે એટોમિક એનર્જી અને બીજું છે રેલવે ટ્રાન્સપોર્ટ. 6 સેક્ટર કે જે રિક્વાયર્ડ એન્ડ તમારી ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સ છે, 6 સેક્ટર્સ છે, બરાબર છે. અહીંયા 6 ઉદ્યોગોને પરવાનાની જરૂર એવું કીધું હતું, બરાબર છે. ડિસિલ્ટેશન એન્ડ બ્રેવરિંગ ઓફ આલ્કોહોલિક ડ્રિંક, સિગાર એન્ડ સિગારેટ્સ, ઇલેક્ટ્રોનિક એરોસ્પેસ એન્ડ ડિફેન્સ ઇક્વિપમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોઝિવ, સ્પેસિફાઈડ હેઝાર્ડિયસ કેમિકલ અને ડ્રગ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ. ઓકે, તો આ વસ્તુ છે. અહીંયા સેન્ટેન્સ કેમ આપણે ખોટું કર્યું? તો પહેલા નંબરમાં 6 ઉદ્યોગો જે લખેલું છે તેની અંદર તમે ઇન્ટરપ્રિટેશન ખોટું કરી શકો છો, એટલે તમે કહી શકો. બીજા નંબરમાં જે 2 ક્ષેત્રો છે તેની અંદર પણ હવે ધીમે ધીમે પ્રાઇવેટાઇઝેશન અલાઉડ થયું છે. તો અહીંયા તમે વાક્યને આખું સાચું કહી શકતા નથી. ચાલો નેક્સ્ટ. કૃષિ સબસિડી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કૃષિ સબસિડી 2 પ્રકારની હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ. ચાલો આ વાક્ય કેવું છે? સાચું છે. બીજું વાક્ય, વૈશ્વિક બજારમાં કૃષિ ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવવા પરોક્ષ કૃષિ સબસિડી આપવામાં આવે છે. ભાઈ પરોક્ષ પણ આપે છે અને પ્રત્યક્ષ પણ આપે છે, બરાબર છે. અલગ અલગ દેશો પોતાના ખેડૂતોને પરોક્ષ વત્તા પ્રત્યક્ષ બંને પ્રકારની શું આપે છે? સબસિડી આપે છે. ઓકે, ચાલો ત્રીજા નંબરનું વાક્ય. WTOએ વિકસિત અને વિકાસશીલ બંને રાષ્ટ્રો માટે ફક્ત પ્રત્યક્ષ સબસિડીની રકમ પર કેટલીક મર્યાદાઓ મૂકે છે. ના, પ્રત્યક્ષ નહીં, તમે ઇનડાયરેક્ટ જે કામ કરતા હોય, ઇનડાયરેક્ટ તમે જે સબસિડી આપતા હોય, જેમ કે ભારતની અંદર MSP જે છે, આ MSPનો અર્થ શું થાય છે કે ભાઈ તમે આ ખરીફ સિઝન ચાલુ થવાની હોય તો તેના પહેલાં જો તમને એવું કહી દે કે ભાઈ તમે મગફળી વાવશો તો મગફળીનો ભાવ અમે 1400 રૂપિયા આપીશું. એક્ઝામ્પલ આપું છું ભાઈ. ઓકે, તો મગફળી તમને 1400 રૂપિયાની મણ અમે તમને તમારી પાસેથી મળી રહે એવા અમે ટ્રાય કરીશું. તો જે ખેડૂત છે એ ખેડૂત ખરીફ પાકમાં મગફળી વાવવાની કોશિશ કરશે. સમજાય છે? તો આ એક પ્રકારનું શું થયું? આ એક પ્રકારનું તમારું પ્રત્યક્ષ સબસિડી નહીં પરંતુ ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ સબસિડી થઈ. તો તેને પણ ઉપર WTO મર્યાદા મૂકે છે. આથી અહીંયા ફક્ત લખેલું જવાબ આપણો ખોટો થાય છે. તો સાચો જવાબ શું બનશે? ઓપ્શન એ બનશે. ઓકે, ચાલો. તમારી સામે WTOની અંદર 3 પ્રકારની મુખ્ય જે આપણે કહીએ છીએ ને કે ભાઈ પ્રત્યક્ષ અને પરોક્ષ સબસિડી. તો આ પ્રત્યક્ષ અને પરોક્ષ સબસિડીની અંદર અલગ અલગ 3 ડિપાર્ટમેન્ટ પાડી દીધા છે. એક છે ગ્રીન બોક્સ સબસિડી કે જેની અંદર રિસર્ચ કરવાની પૂરેપૂરી છૂટ હોય છે. બીજી છે એમ્બર બોક્સ સબસિડી અને ત્રીજું છે બ્લુ બોક્સ સબસિડી, બરાબર. તો આ એમ્બર બોક્સ સબસિડી છે તેની અંદર એક ડી મિનિઝનું અલાઉન્સ આવે છે. આ તમને ખાસ યાદ રાખવાનું
છે. કયું? ડિમિનિશ ક્લાઉઝ અથવા તો ડિમિનિશ અલાઉન્સ. ચાલો નેક્સ્ટ. માનવ વિકાસ સૂચકાંક વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, માનવ વિકાસ સૂચકાંકની ગણતરી આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણના સૂચકાંકોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. વાક્ય કેવું છે? બિલકુલ સાચું છે. બીજું વાક્ય, વિશ્વ બેંક દ્વારા તેના વૈશ્વિક વિકાસ મૂલ્યાંકનના ભાગરૂપે વાર્ષિક ધોરણે માનવ વિકાસ સૂચકાંક પ્રકાશિત કરવામાં આવે છે. ભાઈ વિશ્વ બેંક કરે છે? ના, વિશ્વ બેંક કરતું નથી. તો કોણ કરે છે? યુએનડીપી કરે છે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બરાબર છે. આ શું કરે છે? HDR રિપોર્ટ બહાર પાડે છે. શું કરે છે? HDR. બીજા નંબરમાં જે HDI હોય છે એ HDIના આધારે અલગ અલગ દેશોને 4 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. કઈ કઈ 4 કેટેગરી? તો કે ભાઈ એક છે લો હ્યુમન ડેવલપમેન્ટ, બીજું છે મીડિયમ હ્યુમન ડેવલપમેન્ટ, ત્રીજું છે હાઈ હ્યુમન ડેવલપમેન્ટ અને ત્યારબાદ આવે છે વેરી હાઈ હ્યુમન ડેવલપમેન્ટ. બરાબર. આ 4 પ્રકાર પડે છે. 0 થી 1નો સ્કોર આપવામાં આવતો હોય છે. ચલો તો પહેલું સાચું છે. આપણો આન્સર ઓપ્શન એ ફક્ત 2 જ આવશે. ચલો તમે અહીંયા જોઈ શકો છો. તમને ભારતનું નામ સ્થાન પૂછી શકે તો આપણે સામાન્ય રીતે કઈ જગ્યાએ આવીએ છીએ? મીડિયમ હ્યુમન ડેવલપમેન્ટની અંદર આપણે આવીએ છીએ. નેક્સ્ટ, ભારતના ખનિજો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. દેશમાં કોઈપણ મહત્વપૂર્ણ ખનિજોનો ભંડાર નથી અને તે સંપૂર્ણપણે ચીની આયાત પર નિર્ભર છે. કોઈ પણ મહત્વપૂર્ણ તમને લાગે છે? શું આપણા દેશની અંદર આપણે એટલા આમ થર્ડ કેટેગરીના છે કે આપણા દેશમાં કંઈ જ નથી મળતું? તો કે વસ્તુ ખોટી છે. બરાબર છે. આપણે ઘણી બધી વસ્તુઓ વિશ્વની અંદર આપણે શું કરીએ છીએ? એક્સપોર્ટ કરીએ છીએ. જેમ કે એક છે મિકા. આ મિકા જે છે અથવા તો એને માઇકા પણ કહેવાય છે, તો તેનું આપણે વિશ્વમાં એક્સપોર્ટ કરીએ છીએ. ઓકે. સો પહેલા નંબરનું વાક્ય આપણું અહીંયા ખોટું થાય. બીજું, અર્થતંત્ર ઇલેક્ટ્રિક વાહનો અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધશે તેમ ખનિજોની ભૂમિકા વધશે. બિલકુલ સાચું સેન્ટેન્સ છે. જેમ ઇલેક્ટ્રિક કાર અથવા તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની જરૂર પડશે તેમ તેમ તમારું બેટરી અને સ્ટોરેજની જરૂર પડશે. જેમ જેમ સોલર એન્જિનિયરિંગ તમારી આગળ વધશે તેમ તેમ અલગ અલગ મિનરલ્સ જે છે આ મિનરલ્સની જરૂર પડશે. તો આપણને પૂછ્યું છે સાચું. સાચો જવાબ બનશે ઓપ્શન બી. બરાબર છે. ચાલો આપણે એક ટેસ્ટ કરીએ કે ભાઈ મિનરલ્સ જે હોય છે એ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની અંદર કયા કયા હોય છે. તો તમારી સામે આવે છે ગ્રેફાઇટ છે, કોપર છે, નિકલ છે, મેંગેનીઝ છે, કોબાલ્ટ છે, લિથિયમ છે. બરાબર. આ બધા તો ખરી, આ બધાની સાથે સાથે રેર અર્થ પણ આવી જાય છે. ઓકે. સો ઘણા બધા ટેકનોલોજી અપડેટ થવાને કારણે શું થાય છે? અલગ અલગ મિનરલ્સની માંગ રહે છે. ચાલો નેક્સ્ટ, ઇજારાયુક્ત હરીફાઈ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ભાઈ ઇજારાયુક્ત હરીફાઈ, ફરી એકવાર આ બેઝિક ઇકોનોમીનો સવાલ છે. બેઝિક ઇકોનોમીની અંદર જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે આપણે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનની વાત કરીએ છીએ. બસ આ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એટલે જ ઇજારાયુક્ત હરીફાઈ, કે આ બજારમાં માળખામાં વેચનાર ઓછા છે પણ ખરીદનાર ઘણા છે. ખોટી વાત છે. અહીંયા વેચનારા કેવા છે? વધારે હોય છે. યાદ રાખજો, વેચનારા લોકો વધારે હોય છે. પેઢીઓની મુક્ત અવરજવર બજારમાં શક્ય છે. બિલકુલ શક્ય છે. ગમે ત્યારે કોઈ શટર પોતાનું ઓપન કરે, ગમે ત્યારે કોઈ શટર પોતાનું બંધ કરે છે. બરાબર છે. ચાલો સાચો આન્સર ઓપ્શન બી બનશે. ઓકે. તમારી સામે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન કોને કહેવાય તે લખેલું છે. તેની જે ફીચર્સ છે તો તમે સમજી શકો છો કે લાર્જ નંબર ઓફ સેલર, પ્રોડક્ટ ડિફરન્શિએશન, ફ્રીડમ ઓફ એન્ટ્રી એન્ડ એક્ઝિટ એન્ડ સમ કંટ્રોલ ઓવર પ્રાઇસ. આની મેઇન જે ફીચર્સ છે તે આ છે. નેક્સ્ટ, ભારતની પૂર્વ જોડાણની પહેલો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, ભારત મ્યાનમાર થાઇલેન્ડ ત્રિપક્ષીય રાજમાર્ગ દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે ભૌતિક સંલગ્નતા વધારવાનો લક્ષ્યાંક ધરાવે છે. કેવું સેન્ટેન્સ છે આ? જનરલ સેન્ટેન્સ છે. સામાન્ય રીતે જનરલ સેન્ટેન્સ જે હોય છે તે કેવા હોય છે? ખરા હોય છે. બીજું, આ યોજના મુખ્ય રૂપરેખાના ભાગરૂપે માર્ગ અને રેલવે બંનેના વિકાસનો સમાવેશ થાય છે. રેલવે અને માર્ગ, તો અહીંયા રેલવે આવતું નથી. આથી બીજા નંબરનું વાક્ય મારું ખોટું છે. ત્રીજું વાક્ય,
ત્રિપક્ષી હાઈવે દ્વારા જમીન માર્ગો દ્વારા ભારતને મુખ્ય 100 બજારો સાથે જોડીને પ્રાદેશિક વેપારમાં સુધારો કરવાની અપેક્ષા છે. ઓકે, ચાલો. તો પહેલું અને ત્રીજું મારું સાચું છે, એટલે ઓપ્શન બી 1 અને 3 મારા સાચા બનશે. ચલો, એક આપણે પ્રોજેક્ટની વાત કરી દઈએ તો કે એનું નામ યાદ રાખવાનું છે, કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ, જે ભારત અને મ્યાનમારની વચ્ચે છે. જુઓ, આ છે બાંગ્લાદેશ, બરાબર, આ ભારત છે. હવે ભારતના મેઇન લાઇન, જેમ કે અહીંયા આ જે આપણું રાજ્ય છે કયું છે, મિઝોરમ છે. તો મિઝોરમમાંથી કોઈ વસ્તુ કે અહીંયા આપણું આવેલું છે ત્રિપુરા, અને અહીંયા આવેલું છે તમારું મણિપુર અને નાગાલેન્ડ, અહીંયા મ્યાનમાર, અહીંયા શું છે, આ મેઘાલય છે, આ અસમ છે, અને આ બધું શું છે, અરુણાચલ પ્રદેશ છે. ઓકે, તો અહીંયા આપણે કોઈ વસ્તુનો વેપાર કરવો હોય તો આપણે આ આખું ફરીને આ ચિકન નેક છે એ ચિકન નેકમાંથી આપણે આવવું પડે. તો તેના બદલે ભારતમાં હુગલી નદીના કાંઠેથી આપણે એક સી રૂટ બનાવ્યો છે. આ સી રૂટ મ્યાનમારના સિતવે પોર્ટ પાસે આવે છે, અને સિતવે પોર્ટથી આપણે વાયા લેન્ડ આપણે આપણા નોર્થ ઇસ્ટને શું કરી શકીએ છીએ, આપણે એક્સેસ કરી શકીએ છીએ. બરાબર, ચાલો. હવે જે ત્રિપાર્ટીની આપણે વાત કરી, તો ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ, બરાબર, આ 3 દેશો જે છે, આ 3 દેશોનું તમે શું કરી શકો, જોડાણ કરો છો. ચાલો, ભારતમાં ફુગાવા નિયમન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઓકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહક ભાવ સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાને લક્ષ્યાંકિત કરે છે. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. જે આરબીઆઈ છે આપણી, આ આરબીઆઈ શું કરે છે, તો કે મોનેટરી પોલિસી કમિટી કરે છે. આ મોનેટરી પોલિસીને આપણે શું કીધેલું છે કે ભાઈ તારે 4% મોંઘવારીને કંટ્રોલમાં રાખવાની છે ને, 4%. હવે આ 4% મોંઘવારી એક્ઝેક્ટ સ્ટ્રીક તો રહી નહીં શકે, એટલે આપણે એવું કીધું છે કે ભાઈ ±2%. એનો મતલબ શું થયો કે ભાઈ 2%થી લઈને 6% સુધી તમારે મોંઘવારીને મેનેજ કરવાની. હવે મોંઘવારી કઈ, તમારી પાસે 2 મોંઘવારી છે, એક છે WPI અને બીજું છે CPI, બરાબર. તો આરબીઆઈ જે છે એ ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CBIને ફોલો કરે છે, અને આ CBIનું તાજેતરમાં બેઝ યર બદલીને 2024 કરી નાખેલું છે. તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ, એટલે પહેલા નંબરનું સેન્ટેન્સ આપણું કેવું છે, સાચું છે. બીજું, ભારત આરબીઆઈ અને નીતિ આયોગ દ્વારા સંયુક્ત રીતે નિર્ધારિત પરિવર્તનક્ષમ ફૂંકાવા લક્ષ્યાંકિત માળખાનું પાલન કરે છે. ના, નીતિ આયોગ દ્વારા નહીં, કોણે કીધેલું છે, સરકાર દ્વારા જ કહેવામાં આવેલું છે. તો બીજા નંબરનું વાક્ય ખોટું છે. ત્રીજું, નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોને ન્યૂનતમ સભ્ય સંખ્યાની જરૂર છે, જેના નિષ્પક્ષ થવા પર આરબીઆઈ ગવર્નર સ્વતંત્ર રીતે પોલિસી દર નક્કી કરે છે. હવે નાણાકીય નીતિ એટલે MPC. MPCની અંદર કેટલા મેમ્બર હોય છે, 6 મેમ્બર હોય છે, બરાબર છે. આ 6 મેમ્બરની અંદર ડિસિઝન લેવાય છે, આરબીઆઈ સ્વતંત્ર લઈ શકતા નથી. ચાલો, તમે મને જણાવો કે ન્યૂનતમ સભ્ય એટલે જે કોરમ કહેવાય, આ કોરમ MPCની કેટલી છે. ઓકે, ચલો, અહીંયા હું કહી દઉં છું કે અહીંયા ન્યૂનતમ સભ્ય સંખ્યાની જરૂર છે, ત્યાં સુધી સેન્ટેન્સ સાચું છે. પરંતુ બીજું વાક્ય જે છે કે જેમાં નિષ્ફળ થવા પર સ્વતંત્ર થાય છે, તો આ અધિકાર આપેલા નથી. તો મારો અહીંયા સાચો આન્સર બનશે ઓપ્શન A, ફક્ત 1 જ. નેક્સ્ટ, પ્રાદેશિક વેપાર કરારો RTS વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, RTS એ ચોક્કસ ભૌગોલિક ક્ષેત્રમાં 2 કે તેથી વધુ દેશો વચ્ચે મુક્ત વેપારને સરળ બનાવવા માટે કરવામાં આવતી સંધિઓ છે. તો વાક્ય કેવું છે, સાચું છે. બીજું, છેલ્લા ઘણા વર્ષોમાં RTSની સંખ્યામાં ઘટાડો થયો છે. ના ભાઈ, શું થયું છે, વધારો થયો છે. આપણા ભારત દેશને જ આપણે વિચાર કરી લઈએ તો ભારત દેશે તમારી નજરની સામે યુરોપિયનની સાથે મધર ઓફ ઓલ ડીલ કર્યું, બરાબર છે. ત્યારબાદ આપણે યુએસની સાથે પણ ટ્રેડ ડીલ કરી, આપણે ન્યૂઝીલેન્ડ સાથે પણ કરી, આપણે UK સાથે પણ કરી, બરાબર. આવા મોટા મોટા દેશોની સાથે આપણે શું કરેલું છે, ટ્રેડ ડીલ કરેલી છે, એટલે કે પ્રાદેશિક વેપાર કરાર કરેલા છે.
ત્રીજું વાક્ય, નિયમોને આધીન WTO હેઠળ RTS અધિકૃત છે. બિલકુલ, આખી દુનિયાની અંદર જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે તેને અમુક નિયમો કર્યા છે. એ નિયમોના આધારે બે રાષ્ટ્ર વચ્ચેના અથવા તો પ્રાદેશિક વેપાર કરારો જે હોય છે તેને લીગાલિટી મળે છે. સો અહીંયા બીજું ખોટું, ત્રીજું ખોટું, તો આન્સર મારો બીજો એટલે કે ઓપ્શન બી જ આવવાનો છે. ઓકે, ચાલો જોઈ લો છો તમે 2026 સુધીની અંદર આપણા દેશની અંદર ઇન્ડિયા EU, ઇન્ડિયા US, ઇન્ડિયા ન્યુઝીલેન્ડ, ઇન્ડિયા UK, ઇન્ડિયા EFTA, TEPA, બરાબર. આ EFTA નો અર્થ શું થાય છે તો કે સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિન્ચેસ્ટીન. યાદ રાખજો, તમને પરીક્ષાની અંદર પૂછશે સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિન્ચેસ્ટીન, તો આ 4 દેશોનું ગ્રુપ મળીને EFTA બને છે. ત્યારબાદ છે ઓપરેશનલાઇઝેશન પેક્ટ કે જે આપણે UAE સાથે કર્યા અને ઓસ્ટ્રેલિયા સાથે કર્યા છે. ઓકે, ચાલો તમે અહીંયા સુધી વિડીયો જુઓ છો તો એનો મતલબ તમને વિડીયો સારો લાગી રહ્યો છે. વિડીયો આગળ કન્ટિન્યુ કરો અને તમારા મિત્રો સુધી અમને શેર કરો. ચાલો, રાજકોષીય નીતિ સરકારી ખર્ચ અને કરવેરા સાથે સંબંધિત છે. સાચી વાત છે. આપણા દેશની અંદર જે બજેટ બનાવવામાં આવે છે આ બજેટ ખર્ચ અને આવક ઇન્કમ, બરાબર છે, તેના આધારે બનાવવામાં આવે છે. બીજું, રાજકોષીય નીતિનો અર્થતંત્રના એકંદર પ્રદર્શન પર ઊંડો પ્રભાવ પડે છે. બિલકુલ, સરકાર જો વધુ શું કરે છે, ખર્ચ કરે છે. સરકાર વધુ ખર્ચ કરે છે તો ઇકોનોમીની અંદર લોકોના હાથમાં રૂપિયા એટલે કે મની સપ્લાય જે છે એ મની સપ્લાય શું થાય, વધી જાય છે. મની સપ્લાય વધી જવાથી લોકોના હાથમાં રૂપિયા જાય છે અને તેના લીધે વસ્તુઓની ડિમાન્ડ ઊભી થાય છે. ડિમાન્ડ ઊભી થવાથી વસ્તુઓની પ્રોડક્શન જે છે આ પ્રોડક્શન વધે છે અને પ્રોડક્શન વધે છે તો તેના આધારે સેલિંગ પણ વધે છે. સેલિંગ વધે છે, પરિણામે કંપનીનો શું થાય છે, ગ્રોથ વધારે થાય છે. ગ્રોથ વધારે થવાથી કંપની શું કરે છે, કંપની વધારે ટેક્સ ચૂકવે છે. ઓકે, અને સરકારને ટેક્સ વધારે મળવાથી સરકાર વધુ સારી યોજનાઓ લઈને આવે છે. આમ સરકારની જે રાજકોષીય નીતિ છે આ રાજકોષીય નીતિનો ઊંડો પ્રભાવ પડે છે. ઓકે, સો અહીંયા ઓપ્શન સી 1 અને 2 બંને મારું સાચું હોવાથી એ મારા આન્સર બનશે. ચાલો, કામ ચલાઉ અર્થતંત્ર. કામ ચલાઉ અર્થતંત્ર એટલે કે ગીગ ઇકોનોમી. ગીગ ઇકોનોમીનું બેસ્ટ એક્ઝામ્પલ તમે લઈ લો આ ઓલાવાળા, ઉબેરવાળા, બરાબર. ત્યારબાદ ફૂડની અંદર તમે જોઈ લો તો ઝોમેટોવાળા, સ્વિગીવાળા, બરાબર. ત્યારબાદ તમારું જે સર્વિસ માટે આવે છે એ સર્વિસવાળું નામ તો મને યાદ નથી, લગભગ ઉબેર જ છે. તો તેઓ પણ આવી ગીગ ઇકોનોમીની અંદર ગણાય છે. પહેલા નંબરનું વાક્ય તેના આધારે જોઈએ આપણે. કામ ચલાઉ કામદારોને સામાન્ય રીતે ઔપચારિક કર્મચારીઓને બદલે સ્વતંત્ર ઠેકેદારો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. બિલકુલ, તમે એક રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કર્યો, આ રેસ્ટોરન્ટવાળાએ એ ઓર્ડરનો કોન્ટ્રાક્ટ કોને આપી દીધો, એનો ઓર્ડરનો કોન્ટ્રાક્ટ સ્વિગીના પ્લેટફોર્મ થ્રુ આવેલો હોય તો જે એમનો ડિલિવરી પાર્ટનર્સ હોય એની પાસે હવે કોન્ટ્રાક્ટ થયો. ડિલિવરી પાર્ટનર જેવું કોઈ વ્યક્તિને એ શું કરી દે છે, ચૂકવે, મતલબ પ્રોડક્ટની ડિલિવરી કરી દે છે. તમારી જે ખાવાનું છે તે ડિલિવર થઈ જાય છે ત્યાં સુધી જ આ રેસ્ટોરન્ટવાળાને આ ડિલિવરી પાર્ટનર સાથે લેવા દેવા હોય, કારણ કે એમનું જે ગ્રાહક છે એમના ગ્રાહક સુધી એમની વસ્તુઓ પહોંચી છે કે નહીં. બાકી એ કેવું કહેવાય, સ્વતંત્ર ઠેકેદાર જ છે. બીજું વાક્ય, કામ ચલાઉ અર્થતંત્રમાં માત્ર ડિજિટલ માધ્યમ આધારિત કાર્યોનો સમાવેશ થાય છે અને કરાર આધારિત ઓફલાઈન સેવાને બાકાત રાખવામાં આવે છે. આ વાક્ય પણ ખોટું છે, બરાબર. ગીગ ઇકોનોમીની અંદર કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય છે. ત્રીજું, ભારતમાં કામ ચલાઉ કામદારો માટે સામાજિક સુરક્ષા કવચ, સામાજિક સુરક્ષા સંહિતા 2020ની જોગવાઈઓ દ્વારા સક્ષમ છે. બિલકુલ, તેની અંદર આપણે સમાવેશ કરી લીધો છે. ચાલો, તો અહીંયા મારું પહેલું અને ત્રીજું વાક્ય સાચું છે, જ્યારે બીજું વાક્ય મારું ખોટું હોવાથી ઓપ્શન બી મારો રાઈટ આન્સર બનશે. બરાબર છે. ગીગ ઇકોનોમી કોને કહેવાય તે તમે અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ, ગુજરાતના અર્થતંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ગુજરાત ભારતમાં મીઠાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. બધાને ખબર છે કે ભાઈ દેશના ઓછામાં ઓછા
70%, 80% જેટલું ઉત્પાદન કોણ કરે છે? ગુજરાત કરે છે. બીજું, ગુજરાતમાં ડેરી ક્ષેત્રમાં મુખ્યત્વે સહકારી મોડેલ પ્રભુત્વ ધરાવે છે. તો આ વાક્ય પણ સાચું છે. સરળ પ્રશ્ન હતો STIની અંદર, બરાબર છે. અમુક બેઝિક નોલેજ તમને હોવું જોઈતું હતું. ચાલો આપણે જોઈ લઈએ સ્ટેટ વાઇઝ કન્ટ્રીબ્યુશન ટુ સોલ્ટ પ્રોડક્શન ઇન ઇન્ડિયા 2023-24. આવું ને આવું ઓલમોસ્ટ 2025-26ના ડેટા છે. ઓકે, ચાલો શું દેખાય છે? પેલું ગુજરાત 87.4% છે. ત્યારબાદ આવે છે રાજસ્થાન 6.7% છે. ત્યારબાદ તમિલનાડુમાં 4.7% છે. અને બીજા બધા લોકો જે છે એ 1.2% સાથે છે. નેક્સ્ટ, વૈશ્વિક નવીનતા સૂચકાંક વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વાક્ય, વૈશ્વિક નવીનતા સૂચકાંક સંસ્થાઓ માનવ મૂડી અને માળખાગત સુવિધા જેવા ઇનપુટ્સના આધારે નવીનતા ક્ષમતાઓનું મૂલ્યાંકન કરે છે. તો વાક્ય કેવું થાય છે? સાચું થાય છે. બીજું, આ સૂચકાંક અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી જેમ કે વિપો તેના દ્વારા સંયુક્ત તરીકે પ્રકાશિત કરવામાં આવે છે. તો આ વાક્ય પણ સાચું છે. બરાબર છે. વૈશ્વિક નવીનતા સૂચકાંકની સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પણ ઓર્ગેનાઇઝેશન જોડાયેલી છે. ત્રીજું વાક્ય, સૌથી વધુ નવીનતા મૂલ્યાંકન ધરાવતા દેશો પણ સતત સૌથી વધુ માથાદીઠ GDP નોંધે છે. ના, આ વસ્તુ ખોટી છે. કોઈ જગ્યાએ નવીનીકરણ થઈ રહ્યું છે, નવીનતા લાવી રહ્યા છે, તો એવું જરૂરી નથી કે જે તે દેશના લોકો, જે તે દેશનો GDP ખૂબ વધારે હોય અને માથાદીઠ GDP વધારે નોંધાય છે. આવું જરૂરી નથી. બરાબર. આપણે એક્ઝામ્પલ જોઈએ એ પહેલાં અહીંયા સાચો આન્સર આપણે ટીક કરી દઈએ, ઓપ્શન બી 1 and 2. બરાબર છે. ચલો, ઇનોવેશન અને લીડર્સ જોઈ લઈએ. તો GDP પર કેપિટા આપણે જોઈ લઈએ, સ્વિટ્ઝરલેન્ડ છે પહેલા નંબરમાં રેન્કમાં. GDP સ્વિટ્ઝરલેન્ડ છે, જેમાં $1,05,000 તેમની GDP છે. જ્યારે સ્વીડનની કેટલી છે? 77 જ છે. સાઉથ કોરિયાની તમે જોઈ લો, ખાલી 68 છે, જ્યારે સિંગાપુરની 1,73,000 છે. સમજી આવી ગયા? નેક્સ્ટ, સમતુલાની સ્થિતિમાંથી માંગ પુરવઠા કરતા પ્રમાણમાં વધે છે. નવી સમતુલાની કિંમત અને ઉત્પાદનના સંદર્ભમાં આ પરિસ્થિતિનું સૌથી સંભવિત પરિણામ નીચેનામાંથી કયું છે? ચાલો આપણે આ વ્યવસ્થિત સમજવાનું છે. પહેલાં શું હોય? તો કે પહેલાં હોય છે માંગ બરાબર પુરવઠા. બરાબર છે. માંગ બરાબર પુરવઠો. આને કેવી પરિસ્થિતિ કહેવાય? આને પરિસ્થિતિ કહેવાય આપણી સમતુલાની. ચલો, સમતુલાની સ્થિતિમાંથી માંગ પુરવઠા કરતા પ્રમાણમાં વધુ વધે છે. જે માંગ છે એ પુરવઠા કરતા પ્રમાણમાં વધુ વધે છે. માંગ વધી, પુરવઠો એનો એ જ રહ્યો, તો ભાવમાં શું થશે? સીધી વસ્તુ છે, વધારો થશે. હવે નવી સમતુલાની કિંમત એટલે કે આ ભાવ અને ઉત્પાદનના સંદર્ભમાં આ પરિસ્થિતિમાં સૌથી સંભવિત પરિણામ શું થશે? તો કે કિંમત બદલાતી નથી પણ ઉત્પાદન બદલાય છે. કેમ ભાઈ કિંમત ના બદલાય? તમારી માંગ વધી, પુરવઠો એટલો ને એટલો જ છે, તો ભાવમાં શું થશે? વધારો થશે. તો પહેલા નંબરનું ખોટું છે. કિંમત ઘટે છે પણ ઉત્પાદન વધે છે. કિંમત તો ઘટવાની જ નથી. કિંમત વધે છે પણ ઉત્પાદન ઘટે છે. શું કરવા ઉત્પાદન ઘટાડે? એપલના ફોન માર્કેટમાં વધારે વેચાતા હોય તો એપલવાળા તેનું પ્રોડક્શન શું કરે છે? એપલવાળા તેનું પ્રોડક્શન વધારે દે છે. ઓકે, સો મારું ત્રીજા નંબરનું સેન્ટેન્સ સી પણ ખોટું છે. સાચો આન્સર શું બનશે? ઓપ્શન ડી, કિંમત અને ઉત્પાદન બંને વધશે. સમજી ગયા? ના સમજી ગયા હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. નેક્સ્ટ, વૈશ્વિક વસ્તી મૂલ્યાંકન. વૈશ્વિક વસ્તી વિષયક મૂલ્યાંકન વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. પહેલા નંબરનું, સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ UNFPA. બરાબર છે. UNFPA વસ્તીના વલણો અને દેશોમાં વસ્તી વિષયક ફેરફારો પર અહેવાલ બહાર પાડે છે. સાચી વાત છે. બીજું, ભારતની વસ્તી ચીન કરતાં વધુ હોવાની માહિતી સંપૂર્ણ વસ્તી ગણતરીના બદલે વસ્તી વિષયક ગાળાકીય માળખા આંકડાકીય અંદાજોના આધારે મેળવવામાં આવી હતી. હા, તમને ખબર છે કે ભાઈ ભારતની અંદર 1.44 કરોડ લોકોને લીધા હતા, જ્યારે 1.43 કરોડ સાથે ચાઇના હતું. કઈ જગ્યાએ છે આ? ઇન્ડિયાની અંદર. બરાબર છે. તો આ બીજા નંબરનું સેન્ટેન્સ જે છે આપણું એ કેવું છે? સાચું છે. ત્રીજું, સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ દ્વારા પ્રકાશિત વસ્તી ડેટા ઘડતર માટે સભ્ય રાજ્યો પર કાયદેસર રીતે બંધન કરતા છે. કાયદેસર રીતે કંઈ બંધન કરતા નથી.
આપણને કંઈ યુએનવાળા એવું થોડા કહી જાય કે ભાઈ તમે કાલથી 2 છોકરા જ પેદા કરજો, 3 નહીં કરતા. આવું આપણને કહી શકતા નથી. સો અહીંયા સાઈટ આન્સર શું બનશે? સાચો આન્સર ઓપ્શન સી 1 અને 2 બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ. નેશનલ મોનિટાઇઝેશન પાઇપલાઇન એટલે કે NNP વિશે નીચેના વિચારો ધ્યાને લો. NNP ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બંને પ્રોજેક્ટમાં ખાનગી ક્ષેત્રમાં રોકાણને મંજૂરી આપે છે. તો જે નવું જે છે એ નવાની અંદર આપણે વસ્તુ કરીને આવીએ. NNP અત્યાર સુધી કેવું છું? 1.0 હતું. હવે તેને લોન્ચ થયું છે 2.0 છે. બરાબર છે. આ 2.0ની અંદર ગ્રીનફિલ્ડને માઇનર રીતે અલાઉડ કરેલું છે. બરાબર છે. પરંતુ 1.0ની અંદર કયું ફિલ્ડ હતું? બ્રાઉન ફિલ્ડ હતું. ગ્રીન ફિલ્ડનો મતલબ શું ખબર? સંપૂર્ણ નવું કામ કરવું. જ્યારે બ્રાઉન ફિલ્ડનો અર્થ શું થાય? તો કે બ્રાઉન ફિલ્ડનો અર્થ એવો થાય કે ભાઈ સુધારા વધારા કરવા. ઓકે, ચાલો બીજા નંબરનું. પહેલા નંબરનું વાક્ય કેવું થાય આપણું? ખોટું થાય છે. બીજું, NNP હેઠળ ફક્ત મહેસૂલી અધિકારો ખાનગી ક્ષેત્રને હસ્તાંતરિત કરવામાં આવશે. આ વાક્ય સાચું છે. આના માટે તમારે વ્યવસ્થિત રીતે યોજનાને વાંચવી પડે. તો ઓપ્શન બી જે છે તે આપણો રાઈટ આન્સર બનશે. જોઈ શકો છો બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડ. બરાબર છે. સ્ટેટસ કેવું હોય? બ્રાઉન ફિલ્ડ ઓલરેડી હોય, જ્યારે ગ્રીન ફિલ્ડમાં તમારું એકદમ નવું હોય છે. નેક્સ્ટ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે UNSC. પહેલું, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 5 સ્થાયી સભ્યો પાસે વીટો પાવર છે. બિલકુલ સાચી વાત છે. તમને ખબર જ છે. કયા 5 છે? તો કે સાહેબ, એક છે US, બીજું છે ચીન, ત્રીજું છે રશિયા એટલે કે જેને આપણે રૂસ કહીશું, ચોથું છે UK અને પાંચમું છે ફ્રાન્સ. બરાબર છે. ખાસ યાદ રાખજો, આ 5 દેશોની પાસે જ વીટો પાવર છે અને આ 5 દેશો સ્થાયી સભ્યો છે. બીજું વાક્ય, જર્મની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું બિનસ્થાયી સભ્ય છે, પરંતુ સુધારા પ્રસ્તાવ દ્વારા કાયમી સભ્યપદ માંગ્યું છે. તો એક 4 દેશનું એક નેશન છે જેને કહેવાય G4. આ લોકોને પોતાના વિસ્તાર પ્રમાણે સમયે સમયે બિનસ્થાયી સભ્યપદ કેટલા વર્ષ માટે મળતું હોય છે? 2 વર્ષ માટે મળતું હોય. પરંતુ જે G4 4 દેશો જે છે, આ 4 દેશો તેની તીવ્ર માંગણી કરે છે. તેઓ માંગણી કરે છે કે ભાઈ અમને પરમનન્ટ આપો. આ પરમનન્ટની અંદર એક આપણું ભારત પોતે છે, બીજું આવે છે જાપાન, ત્યારબાદ આવે છે જર્મની અને ત્યારબાદ કયું આવે છે? તો કે ત્યારબાદ આવે છે બ્રાઝિલ. હવે એક વસ્તુ તમને સમજાવી દઉં કે આ ભારતને મળે, જાપાનને મળે, જર્મનીને મળે અને બ્રાઝિલને મળે તો દુનિયાના અંદર ઘણા દેશો છે જેને વાંધો છે. જેમ કે ભારતને મળે તો પાકિસ્તાનને વાંધો છે, જાપાનને મળે તો સાઉથ કોરિયાને વાંધો છે. બરાબર. ત્યારબાદ બ્રાઝિલને મળે તો આર્જેન્ટિના છે એમને વાંધો છે, જર્મનીને મળે તો ત્યાં બેલારુસને, પોલેન્ડને એ લોકોને પણ વાંધો છે. એટલે ભારતના સાથે જે આ 4 દેશો છે તેમને મળવું જોઈએ, પરંતુ આ લોકોને ના મળે એના માટે એક કોફી ક્લબ કરીને નેશન્સનું ગ્રુપ બનેલું છે. ઓકે, ચાલો તો ત્રીજા નંબરનું વાક્ય જોઈએ. બીજા નંબરનું વાક્ય કેવું છે? ખોટું છે. ત્રીજું, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું ચાર્ટર કાયમી સભ્યપદ માટેના માપદંડ તરીકે પ્રાદેશિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરે છે. તો આ જે છે એ કાયમી સભ્યપદની જોગવાઈ કરતા નથી, પરંતુ બિનકાયમીની જોગવાઈ કરે છે. તો અહીંયા ત્રીજું પણ મારું ખોટું છે. તો મારો સાચો આન્સર બનશે ઓપ્શન A. બરાબર છે. હવે જે પ્રાદેશિક પ્રતિનિધિત્વ છે એ પ્રાદેશિક પ્રતિનિધિત્વ કઈ જગ્યાએ છે? તો કે આપણા ત્યાં UNSCની અંદર 5 પરમનન્ટ દેશો અને 10 નોન પરમનન્ટ દેશો છે. આ નોન પરમનન્ટ દેશોમાંથી આફ્રિકામાંથી 3 સીટ છે, એશિયા પેસિફિકમાંથી 2 સીટ છે, લેટિન અમેરિકા અને કેરેબિયનમાંથી 2 સીટ છે, વેસ્ટર્ન યુરોપ અને અધર્સમાં 2 સીટ છે અને ઈસ્ટ યુરોપમાં 1 સીટ છે. ઓકે, તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ,
માનવ વિકાસ સૂચકાંક HDI નીચેનામાંથી કયાનો સંયુક્ત સૂચકાંક છે? બધાને ખબર છે, આપણે હમણાં જ જોઈ ગયા. પોષણ ક્ષિતિ, જીવનની ગુણવત્તા અને અપેક્ષિત આયુષ્ય નથી આવતું. શૈક્ષણિક પ્રાપ્તિ, પોષણની સ્થિતિ અને ગરીબી પણ નથી આવતું. માથાદીઠ આવક, શૈક્ષણિક પ્રાપ્તિ અને અપેક્ષિત આયુષ્ય. જી હા, આ આપણો સાચો આન્સર બને છે. ઓકે, ચાલો અહીંયા તમે જોઈ શકો છો હેલ્થ, એજ્યુકેશન અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. જલ જીવન મિશન, બેઠો પ્રશ્ન આપણને ક્યાં પૂછાયો હતો? DYSO 2025ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો. પહેલું, આ મિશનનો હેતુ દરેક ગ્રામીણ ઘરને કાર્યરત ઘરેલું નળથી જોડાણ પ્રદાન કરવાનો છે. જે જગ્યાએ DYSOમાં પ્રશ્ન પૂછાયો હતો ને, ત્યાં આ સેન્ટેન્સને અહીંયા શું કરેલું હતું? અર્બન કરી દીધેલું હતું. બરાબર છે, આ વાક્ય સાચું છે. બીજું, આ મિશન મુખ્યત્વે ઝડપી વસ્તી વધારાને કારણે પાણીની અછતનો સામનો કરી રહેલા શહેરી વિસ્તારોને લક્ષ્ય બનાવે છે. તો અહીંયા કેવું છે? શહેરી નહીં આવશે, તેના બદલે રૂરલ આવશે. સો મારો સાચો આન્સર બનશે ઓપ્શન એ, ફક્ત એક જ. નીચેના વિધાનો ધ્યાને લો. ચોક્કસ. વાસ્તવિક GDP એ આપેલ વર્ષમાં ઉત્પાદિત તમામ વસ્તુઓ અને સેવાઓનું બજાર મૂલ્ય છે. વાસ્તવિક GDP એટલે શું? ઉત્પાદિત તમામ વસ્તુઓ અને સેવાઓનું બજાર મૂલ્ય છે. બીજું, વાસ્તવિક GDPને ચાલુ કિંમતે GDPની તુલનામાં આર્થિક વૃદ્ધિનો સારો સૂચકાંક માનવામાં આવે છે. તો અહીંયા એક વસ્તુ તમારે ખાસ સમજવાની, વાસ્તવિક GDP જે છે એ વાસ્તવિક GDPની અંદર બજારમાં જે મોંઘવારી છે, આ મોંઘવારીને પણ ગણતરી કરી લેવામાં આવે છે. સરકારના ટેક્સને તો ગણતરી કરવામાં આવે છે, સાથે મોંઘવારીની પણ ગણતરી કરવામાં આવે છે. તો તમને રિયલ GDP મળતી નથી. રિયલ GDP માટે તમારે શું કરવું પડે? કોઈ બેઝ યર લેવું પડે. આ બેઝ યરના આધારે તમે આજનો ભાવ જે તે વર્ષના ભાવ પ્રમાણે ગણતરી કરો તો તમને તમારા દેશની રિયલ GDP ગણતરી ખબર પડશે. સો અહીંયા પહેલા નંબરનું સેન્ટેન્સ ખોટું છે, બીજું સાચું છે. આથી ઓપ્શન બી મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન એટલે કે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ ISA વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, ISA ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સૌર ઉર્જાના ઉપયોગને એકત્ર કરવા માટે ભારત અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલું હતું. સાચું વાક્ય છે. ISAનું સભ્યપદ માત્ર કર્કવૃત અને મકરવૃતની વચ્ચે સ્થિત પ્રદેશો સુધી મર્યાદિત છે? ના, આ બધી જગ્યાએ અલાઉડ કરેલું છે. ISAનું મુખ્યાલય ભારતમાં આવેલું છે. બિલકુલ, ભારતના ગુરુગ્રામ ખાતે આવેલું છે. સો ઓપ્શન બી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. 1 અને 3 સાચા છે. ચલો, અહીંયા તમારી નજરની સામે શું દેખાય છે? અહીંયા તમારી નજરની સામે અલગ અલગ દેશો જે ISAના છે તે ISAના મેમ્બર દેશોનો મેપ છે. હવે એક વસ્તુ શાંતિથી વ્યવસ્થિત સમજજો. જે આપણા દેશની અંદર કર્કવૃત પસાર થાય છે તો એ કર્કવૃત લગભગ અહીંથી પસાર થાય છે. બરાબર છે. ભૂમધ્ય સમુદ્ર રેખા જે કહેવાય, આપણી ઇક્વિટોર જે કહેવાય છે, એ ઇક્વિટોર લગભગ અહીંથી પસાર થાય છે. અને જે આપણા દેશનો આપણી દુનિયામાં જે મકરવૃત કહેવાય છે એ મકરવૃત લગભગ અહીંથી પસાર થાય છે. તો તમે જોઈ શકો છો કે બીજા ઘણા બધા દેશો તેનાથી અટેચ છે. સો આપણું સાચો આન્સર શું બનશે? ઓપ્શન બી બનશે. નેક્સ્ટ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરની કાસ્કેડિંગ અસરને દૂર કરે છે અને એક રીતે તૈયાર વસ્તુઓની કિંમત ઘટાડવામાં મદદ કરે છે. GSTની વાત છે, ચવાઈ ગયેલો ટોપિક છે. 2017માં GST આવેલું હતું. કાસ્કેડિંગ ઇફેક્ટ તમને ખબર હોવી જોઈએ. કેમ ચવાઈ ગયેલો ટોપિક આવે છે? કારણ કે અત્યારે સરકારે 5, 18 અને 40% 3 નવા સ્લેબ જાહેર કરેલા છે. જે પહેલાં કેટલા હતા? 5, 12, 18 અને 28% હતા. ઓકે, ચલો, પહેલા નંબરનું સેન્ટેન્સ સાચું છે. બીજું, વ્યક્તિગત ઉપયોગ માટે વસ્તુઓ અને સેવાઓ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની મંજૂરી નથી. તમે વેપારી હોય તો જ તમને ITC મળે, ગ્રાહક હોય તો મળતું નથી. ચલો, તો મારો સાચો આન્સર બનશે ઓપ્શન સી, 1 અને 2 બંને. બરાબર છે. નેક્સ્ટ, નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, પૂર્ણ હરીફાઈમાં પેઢીઓની મુક્ત અવરજવર પ્રતિબંધિત છે. અરે ભાઈ, હમણાં તો આપણે જોયું કે ભાઈ પૂર્ણ હરીફાઈની અંદર પેઢીઓને આવવા જવાની છૂટ હોય છે. બીજું, અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓ ઘણી બાબતોમાં પરસ્પર નિર્ભર હોય છે. બિલકુલ,
અલ્પ હસ્તક ઇજારો એટલે અમુક વસ્તુમાં અમુક પ્રોડક્ટમાં કોઈ એક કંપની હોય, જ્યારે બીજી વસ્તુમાં કોઈ બીજી કંપની હોય. તો અહીંયા શું થાય છે, અહીંયા તેઓની એક પરસ્પર નિર્ભર હોય છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, ટાટા છે, સુઝુકી છે, હ્યુન્ડાઈ છે, આ બધા લોકો કાર તો બનાવે છે, પરંતુ તે ટાયર બનાવતા નથી. ટાયર માટે તે લોકોએ MRF છે, સિએટ છે, બરાબર, આવા અલગ અલગ કંપનીઓ ઉપર શું થવું જોઈએ, નિર્ભર રહેવું પડતું હોય છે. સો અહીંયા મારો સાચો આન્સર શું બનશે, અહીંયા મારો સાચો આન્સર બનશે ઓપ્શન બી, ફક્ત બીજો. બરાબર, મૂળ અહીંયા તો આપણે શું કર્યું છે, ખોટું કર્યું છે ને, કેમ કે પૂર્ણ હરીફાઈમાં પેઢીઓની મુક્ત અવરજવર પ્રતિબંધિત નથી હોતી, અલાઉડ હોય છે. ચાલો, પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટમાં મોર બાયર એન્ડ મોર સેલર્સ, હોમોજીનિયસ પ્રોડક્ટ્સ, નો એન્ટ્રી નો એક્ઝિટ અને માર્કેટ શેરનો કોઈ મતલબ રહેતો નથી. ચાલો નેક્સ્ટ, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના, એના વિશે માહિતી આપવાની છે. આ યોજનાનો હેતુ હાજરી અને શીખવવાના પરિણામો સુધારવા માટે શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવાનો છે. હા બિલકુલ, તમે શાળામાં બાળકોને સારું ખોરાક આપશો તો માતા પિતા મોકલશે. બીજું વાક્ય, મધ્યાહન ભોજન યોજનામાં પુનઃરચના કર્યા પછી શિક્ષણ મંત્રાલય દ્વારા તેનો અમલ કરવામાં આવે છે. બિલકુલ સાચી વાત છે. ત્રીજું, આ યોજના માત્ર સરકારી સહાયિત શાળાઓમાં ધોરણ 6 થી 12 સુધીના બાળકોને આવરી લે છે. તો વાક્ય સાચું છે? ના, આ વાક્ય કેવું છે, આ વાક્ય ખોટું છે. કેવું છે આ વાક્ય? ખોટું છે. બરાબર છે. શું કીધું છે? તો આપણને સાચો આન્સર ઓપ્શન સી મળી જશે. ચાલો, પીએમ પોષણ નિર્માણ સ્કીમની વાત કરીએ આપણે, તો એ 5 વર્ષના પીરિયડ એટલે કે 2021-22 થી 2025 સુધી લોન્ચ કરેલું છે. કયા ક્લાસ માટે? તો ક્લાસ 1 થી 8 સુધી કન્ટિન્યુ કરવાનું છે, મિડ ડે મિલ માટે. બરાબર છે. ત્યાં આપણો સેન્ટેન્સમાં શું હતું, 12 ધોરણ સુધી હતું, એટલે આપણે તેને ખોટું કરવું પડ્યું. ચાલો જોઈએ આગળ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓકે, ચોખ્ખા ઘરેલું ઉત્પાદનનો અંદાજ કાઢવા માટે કુલ ઘરેલું ઉત્પાદન જીડીપીમાં ઘસારાને ઉમેરવામાં આવે છે. અર્થતંત્રનું એનડીપી હંમેશા તેના જીડીપી કરતાં ઓછું હોય છે. ચોખ્ખા રાષ્ટ્રીય ઉત્પાદન એનએનપીના અંદાજ મેળવવા માટે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જીએનપીમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે અને દેશોનો સંભવિત જીડીપી બદલાતો રહે છે. તો આના માટે આપણે નીચે કમેન્ટ સેક્શનની અંદર એક લિંક મૂકેલી છે, તેના થ્રુ તમે આખો વિડીયો એક્સેસ કરી શકો છો. અહીંયા હું તમને હાલ જવાબ આપું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. ઓકે, ચાલો નેક્સ્ટ. ભારતમાં નાણાં બજારના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, નાણાં બજાર ટૂંકા ગાળાના ભંડોળનું બજાર છે. નાણાં બજાર જે છે તે ટૂંકા ગાળાના ભંડોળનું બજાર છે. વાક્ય કેવું છે? સાચું છે. બીજું, નાણાં બજાર આરબીઆઈ માટે તરલતા સમાયોજનના સાધન તરીકે કાર્ય કરે છે. આરબીઆઈ માટે તરલતા સમાયોજનના કાર્ય કરે છે. જો આ ટૂંકા ગાળાનું હોય ને, ટૂંકા ગાળાનું એટલે 1 વર્ષની અંદરનું હોય, 1 વર્ષની પ્લસનું હોય તો એ આપણું કેવું કહેવાય છે? એ મૂડી બજાર કહેવાય છે. શું કહેવાય છે? મૂડી બજાર કહેવાય છે. બરાબર છે. તો અહીંયા બંને વાક્યો આપણા કેવા છે? સાચા છે. આથી ઓપ્શન સી જે છે તે આપણો રાઈટ આન્સર બનશે. ચાલો જોઈ લઈએ. તમારી સામે અહીંયા આપેલું છે મની માર્કેટ અને મૂડી માર્કેટ એટલે કે કેપિટલ માર્કેટ. તો તેના ફંક્શન, તેનો પર્પઝ, તેમાં કોણ પાર્ટિસિપેટ કરતું હોય છે, તેના કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, રિસ્ક અને રિટર્ન કેટલું હોય છે, લિક્વિડિટી કેટલી હોય છે, મેચ્યોરિટીનો સમય કેટલો હોય છે, ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરી શકો છો, એનું ક્લાસિફિકેશન થાય છે કે કેમ, અને માર્કેટમાં તેનો નેચર કેવો છે, તે વગેરે બાબતોનો એક જે ગ્રાફ, એક જે ટેબલ તમારી નજરની સામે છે તે તમારે જોવાનું રહેશે. ચાલો નેક્સ્ટ જોઈએ. વિનિવેશ મૂડીકરણને શ્રેષ્ઠ રીતે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? વિનિવેશ અથવા તો વિમૂડીકરણ. વિમૂડીકરણ એટલે શું? તો કે આપણી જે પબ્લિક સેક્ટર યુનિટ છે તેની અંદર તમારે શું કરવાનું? તેની અંદર તમારે સરકારના 51% રહે તેવી રીતે તમારે બાકીના શેરનું શું કરી દેવાનું છે? વેચાણ કરી દેવાનું છે. બરાબર છે. જેમ કે સરકારે તાજેતરમાં LICનું કરેલું હતું. પહેલું, ખાનગી કંપનીઓના શેરનું સરકારી ક્ષેત્રને વેચાણ? ના. ખાનગી કંપનીઓના રોકાણમાં ઘટાડો? ના. જાહેર કંપનીઓના રોકાણમાં ઘટાડો. અને ચોથું, સરકારી કંપનીઓના શેરનું ખાનગી ક્ષેત્રને રોકાણ
આ આપણો સાચો જવાબ બનશે. જોઈ લઈએ તો કે ડિસઇન્વેસ્ટમેન્ટ. નેક્સ્ટ, ભારતમાં આંતરિક સ્થળાંતરના સંદર્ભમાં નીચેના સ્થળાંતર પ્રવાહોને તેમની માત્રાના સ્થળાંતર કરનારાઓની સંખ્યા છેલ્લી વસ્તી ગણતરીના ડેટા મુજબ ઘટનાક્રમમાં ગોઠવાના છે. 2011નો તમે રિપોર્ટ વાંચો તો તમને આ વસ્તુ ખબર પડે, અને જો તમને ઉતાવળ હોય તો તમે ઓપ્શન એ ટીક માર્ક કરી શકો, કારણ કે ભારતમાં સૌથી વધારે ઘટતા ક્રમની વાત કરી છે. એટલે કહું છું, ભારતમાં સૌથી વધારે શહેરથી ગ્રામીણ તરફનું શું થાય છે? પ્રવાહો થાય છે, સ્થળાંતરણ થાય છે, બરાબર. ત્યારબાદ શહેરથી શહેરનું થાય છે, ત્યારબાદ ગામડાથી ગામડાનું થાય છે, અને ત્યારબાદ ગામડાથી શહેરનું થાય છે. તો આને કેવી રીતના આપણે ઘટતા ક્રમમાં ગોઠવવાના હતા? નેક્સ્ટ, ફ્રી ટ્રેડ પોર્ટ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું, એફટીપીઝની વિભાવનામાં વેપાર, માલવાહક વ્યવસ્થા અને વૈશ્વિક પુરવઠા શૃંખલાના એકીકરણને પ્રોત્સાહન આપવા માટે ઉદારીકૃત જકાત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. તો વાક્ય કેવું છે? સાચું છે. બીજું, તમામ એફટીપીઝ એક સમાન વૈશ્વિક સંધિ હેઠળ વિશ્વ વેપાર સંસ્થા દ્વારા સંચાલિત થાય છે. ભાઈ, આનું કંઈ ગજુ નથી. ત્યારે તો બે દેશ પોતે ભેગા મળીને કંઈક ડિસિઝન લે છે. નહીંતર WTO શું કરી શકે કે ભાઈ આખા વિશ્વમાં જેણે પણ ઇમ્પોર્ટ કરવું હોય અથવા તો એક્સપોર્ટ કરવું હોય તો તેને એક ફિક્સ કરેલો ભાવ મળી જશે, ફિક્સ કરેલા ડ્યુટી મળી જશે, ટેક્સ ફિક્સ કરેલો મળી જશે. ઓકે, પરંતુ એવું છે નહીં. આથી ઓપ્શન એ જે છે તે મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, ફુગાવા વિશે નીચેના વિધાનો ધ્યાન લો. ફુગાવાથી દેવાદારોને ફાયદો થાય છે. ફાયદો થાય છે ભાઈ, યાદ કરો તો કે હા. કેવી રીતે? સમજી લો કે આજે જ આપણા દેશની અંદર બેઝ યર છે. આ બેઝ યરમાં તમારી પાસે 100 રૂપિયા છે. હવે બેઝ યરથી 5 વર્ષ પછી કોઈ વસ્તુનો ભાવ કે જે બેઝ યરમાં 100 રૂપિયા હતો તેનો ભાવ વધીને 120 રૂપિયા થઈ જાય છે. પરંતુ તમે કોઈ જગ્યાએથી રૂપિયા લઈને આવ્યા છો તો ત્યાં તમારે કેટલા રૂપિયા આપવાના થશે? 100 રૂપિયા જ આપવાના થશે. અહીંયા એવું સમજો કે પહેલાં જે 100 રૂપિયામાં વસ્તુ આવતી હતી એ હવે કેટલામાં આવે છે? 120માં આવે છે. તો દેવાદારોને ફાયદો થાય છે. બિલકુલ દેવાદારોને ફાયદો થાય છે. કેમ? પહેલાં 100 રૂપિયા આપવા પડતા હતા, હવે ખરેખર જરૂર કહેવાય 120ની, પરંતુ આપવાના હજુ કેટલા થાય છે? 100 રૂપિયા જ થાય છે. બીજું, ફુગાવાથી સ્થિર આવક ધરાવતા બધા લોકોને ફાયદો થાય છે? ના, સીધી વસ્તુ છે ને. પહેલાં તમારો ઘર ખર્ચ 26,000 રૂપિયાના પગારની અંદર ચાલતો હતો. ઓકે, ત્યારબાદ ફુગાવો થયો. ફુગાવાથી શું થયું? કે તમારો પગાર જે અહીંયા સમજી લો 30,000 રૂપિયા પગાર આવતો હતો, તો તમારો દર મહિને 4,000 રૂપિયાની બચત થશે. હવે તમારી બચતમાં શું થશે? ઘટાડો થશે. કેમ ઘટાડો થશે? કારણ કે તમારી આવકમાં વધારો થયો છે. ચાલો નેક્સ્ટ, જ્યોતિગ્રામ યોજના વિશે જણાવો. આ યોજના ગ્રામ્ય ઘરવાળાઓને 24/3 3 ફેઝ ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો આપવા માટે રચવામાં આવી છે. હા ભાઈ, ઇન્ટેન્શન તો બધાના સારા જ હોય છે. બીજું વાક્ય, વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કૃષિ અને અકૃષિ ફીડરોને અલગ કરવામાં આવ્યા. હા, આ એક બહુ મહત્ત્વનું કામ કરવામાં આવ્યું. શું થાય કે આપણા દેશની અંદર છે ને વીજળીનું ઉત્પાદન અને વીજળીનું સપ્લાયમાં ઘણો મોટો ગેપ છે. એક ખેતર એકદમ ગામના છેવાડે લાસ્ટમાં સીમમાં હોય છતાં પણ ત્યાં વીજળી પહોંચાડવાની સરકારની જવાબદારી બનતી હોય છે, બરાબર. પરંતુ સરકારને પણ એ વસ્તુ પોસાવી જોઈએ. આના માટે શું કરે છે? આના માટે નિશ્ચિત સમયગાળાની અંદર નિશ્ચિત એપ્લિકન્ટને ભેગા કરવામાં આવે છે. ચાલો ત્રીજા નંબરનું વાક્ય જોઈએ કે ભાઈ પરંપરાગત વીજ પુરવઠા પર નિર્ભરતા ઘટાડવા માટે ગ્રામ્ય ઉર્જા સિસ્ટમમાં સોલરાઇઝેશનને પ્રોત્સાહન આપે છે. અરે ભાઈ, વીજ પુરવઠોનો કોઈ નિર્ભરતા ઘટાડી શકાય એમ છે નહીં. ઓકે, તો અહીંયા મારો સાચો આન્સર બનશે ઓપ્શન સી 1 અને 2. ઓકે, ગ્રામ જ્યોતિ યોજના, યુ મે રીડ હિયર. આઈ થિંક યુ શુડ રીડ હિયર. નેક્સ્ટ, બ્લુ ઇકોનોમી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. બ્લુ ઇકોનોમી આર્થિક વૃદ્ધિ અને આજીવિકા વૃદ્ધિ માટે મહાસાગરના સંસાધનોનો ટકાઉ ઉપયોગ પર ભાર મૂકે છે. તો વાક્ય કેવું થયું? વાક્ય થયું બિલકુલ સાચું. બીજું વાક્ય,
તેમાં મત્સ્ય ઉદ્યોગ, દરિયાઈ પુનઃપ્રાપ્ય ઉર્જા, બાયોટેકનોલોજી અને દરિયાકાંઠાના પ્રવાસન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તો આ વાક્ય પણ કેવું થાય છે? સાચું થાય છે. ત્રીજું વાક્ય, બ્લુ ઇકોનોમી શબ્દ ફક્ત સંરક્ષણ પ્રયાસોના સંદર્ભ આપે છે અને વાણિજ્યિક દરિયાઈ પ્રવૃત્તિઓને બાકાત રાખે છે? ના, આપણે ત્યાં જે પેનલ બનેલી એમાં બંનેનો સૌનો વિકાસની વાત કરેલી છે, બરાબર છે. જ્યારે આ જે તમિલનાડુની અંદર બ્લુ ઇકોનોમીની ચર્ચા ચાલતી હતી તે સમયગાળા દરમિયાન દરિયાઈ પ્રવૃત્તિઓને બાકાત રાખવાની વાત કરેલી હતી, કેવી? કોમર્શિયલ, પરંતુ તેનો અમલ ક્યારેય થયો નથી. તો અહીંયા ત્રીજા નંબરનું સેન્ટેન્સ મારું ખોટું છે. રાઈટ આન્સર બનશે ઓપ્શન બી 1 અને 2. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું વૈશ્વિકીકરણનો ભાગ નથી? વૈશ્વિકીકરણ એટલે શું? વસ્તુ અને સેવાનું મુક્ત અવર જવર, બરાબર છે, જેને કહેવાય આપણું વૈશ્વિકીકરણ. ચાલો, પહેલું આયાત જકાતમાં ઘટાડો. નથી આવવાનો જવાબ આપણો, બરાબર છે. આયાત કોટા નાબૂદ કરવો. આયાત કોટા નાબૂદ કરવો પણ નહીં આવશે જવાબ. વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણના મુક્ત પ્રવાહને મંજૂરી આપી. આ પણ આપણો જવાબ નહીં આવવાનો છે. જાહેર ક્ષેત્રના સાહસોનું વિમૂડીકરણ. તો અહીંયા આપણો આ વૈશ્વિકીકરણનો ભાગ નથી. કેમ નથી? કારણ કે સરકાર પોતાના સ્થાનિક અથવા તો ઘરેલું વિસ્તારમાં પણ આ કામગીરી કરી શકે છે. તેમાં વૈશ્વિકીકરણની કોઈ જરૂર હોતી નથી. ઓકે, ચલો. ગ્લોબલાઇઝેશનના તમે કેરેક્ટર અહીંયા જોઈ શકો છો. ગ્લોબલ કનેક્ટિવિટી, ઇન્ફોર્મેશન એક્સચેન્જ, ઇકોનોમિક ઇન્ટરડિપેન્ડન્સ, કલ્ચરલ એક્સચેન્જ, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, મલ્ટીનેશનલ કોઓપરેશન, માઇગ્રેશન, પોલિટિકલ ઇન્ફ્લુએન્સ, એન્વાયરમેન્ટલ કોન્સર્ન્સ, ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ આવે છે, બરાબર. અહીંયા તમે કહેશો કે સાહેબ અહીંયા તો તમે માઇગ્રેશનને ટીક કરેલું છે, તો માઇગ્રેશનની સાથે સાથે શું વસ્તુ લખેલી છે એ પણ તમારે જોવી જોઈએ. શું લખેલી છે? અહીંયા લખેલું છે મૂવમેન્ટ ઓફ પીપલ અક્રોસ બોર્ડર ફોર વર્ક, એજ્યુકેશન ઓર રેફ્યુજી. ઓકે, ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું પગલું ભારતની લેણ દેણની તુલનાની સ્થિતિને સુધારવામાં મદદ કરે છે? અગેન બેલેન્સ ઓફ પેમેન્ટ, બરાબર. તેરા પીછા નહીં છોડુંગા કહીને આપણી પાછળ લાગેલો આ બેલેન્સ ઓફ પેમેન્ટ છે. હું તો કહું છું એક કામ કરો, નીચે કમેન્ટ સેક્શનની અંદર તમને જે વિડીયો બતાવે છે ને એ બરાબર વિડીયોને જોઈ લો, એટલે જેથી બેલેન્સ ઓફ પેમેન્ટના કોઈ પણ MCQ આપણે ડિસ્કસ કરવાના રહેશે નહીં. ચાલો, છતાં પણ આપણે જોઈ લઈએ કે રૂપિયાનું અવમૂલ્યન, આયાત અવેજીકરણની નીતિને પ્રોત્સાહન, નિકાસ પર વધુ જકાત લાદવી અને આયાત પર વધુ જકાત લાદવી. હવે આ બેમાંથી એક જ હશે. સીધી વસ્તુ છે ને, તમારે શું કરવું છે? લેણદેણની તુલનાને સ્થિર અથવા તો સુધારવાની છે. તો સ્થિર અને સુધારવાની હોય તો આપણે આયાતને કેવું કરવું પડે? આયાતને મોંઘી કરવી પડે, તો તેની ઉપર આપણે જકાતને લાગવી પડે. આથી એની શક્યતા નથી. પરંતુ નિકાસ છે, આ નિકાસ પર વધુ જકાત લાદવાથી આપણા દેશની સ્થિતિ સુધારો થતો નથી. સો ઓપ્શન સી વિલ બી માય રાઈટ આન્સર. ના ખબર પડી હોય તો શું કરવાનું છે? કોમેન્ટ સેક્શનમાં પૂછવાનું છે. ચલો નેક્સ્ટ. વિદેશી પ્રત્યક્ષ રોકાણ એટલે કે FDI અને FII વિશે નીચેના વિધાનો ધ્યાને લો. FII ને FDI કરતાં વધુ સ્થિર માનવામાં આવે છે. ખોટી વાત. બંને કેવું કર્યું તમે? રિવર્સ કરી દીધું છે. બીજું, FDI વધુ સારી સંચાલિક કુશળતા અને ટેકનોલોજી લાવવામાં મદદ કરે છે, જ્યારે FII ફક્ત મૂડી લાવે છે. આ વાક્ય ગમી ગયું. આ વાક્ય ગમી ગયું કારણ કે કોઈ દેશની અંદર FDIને પ્રમોશન લેવામાં જરૂરી દેખાય છે, જ્યારે FII તો માર્કેટ સારું તમારું ચાલતું હોય તો તે લોકો આવી જ જવાના છે ભારતના શેર બજારમાં રોકાણ કરવા માટે. ઓકે, અહીંયા FPI અને FII વચ્ચેનો ડિફરન્સ લખેલો છે. નેક્સ્ટ, વ્યવસાય કરવાની સરળતા, ઇઝ ઓફ ઇન ડુઈંગ બિઝનેસ ધ્યાને લો. હવે આ વસ્તુ કેવી કરી દીધી છે? કેન્સલ કરી દીધેલી છે. છતાં પણ આપણે જોઈ દઈએ કે પહેલું, વર્લ્ડ બેન્કે અર્થતંત્રોમાં નિયમનકારી વાતાવરણનું મૂલ્યાંકન કરવા માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ પ્રકાશિત કર્યું હતું. સાચી વાત છે. બીજું, વ્યવસાય કરવાની સરળતા સૂચકાંકે વ્યવસાય શરૂ કરવા, કર ચૂકવવા અને નાદારીનું નિરાકરણ સહિતના પરિબળના મૂલ્યાંકન કર્યું. વાક્ય કેવું છે? સાચું છે. ત્રીજું,
પદ્ધતિસરની ચિંતાઓ અને ડેટા અનિયમિતતાના આક્ષેપને કારણે વ્યવસાય કરવાની સરળતા પર સૂચકાંક બંધ કરવામાં આવ્યો હતો. હા, તમે જે ચિંતાઓ કરો છો પદ્ધતિસરની, એમાં ડેટા અનિયમિત છે. તમે શું કરતા હતા તો કે તમે કોઈ પણ એક સિટીની અંદર જઈ અને અમુક લોકોના સર્વે લેતા હતા. ઓકે, સો અહીંયા 3 વાક્ય આપણું કેવું છે? સાચું છે. સો ઓપ્શન ડી વિલ બી રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ જોઈએ. ઉત્પાદનના સાધનોના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. ઉત્પાદનના 4 સાધનો હોય, બધાને ખબર હોય. એક હોય જમીન, બીજું હોય મૂડી, ત્રીજું હોય લેબર એટલે કે આપણે શું કહીશું એને? શ્રમ. અને ચોથું હોય છે ઉદ્યોગ સાહસિકતા. ઉદ્યોગ સાહસિકતા, બરાબર છે. પહેલું વાક્ય, જમીનની ફળદ્રુપતાને મૂડી ગણવામાં આવે છે. ભાઈ જમીન હોય, બળ પેલી શું કહેવાય કે ફળદ્રુપ હોય અથવા તો બિનફળદ્રુપ હોય, એનાથી કોઈ લેવા દેવા હોતો નથી. બીજું, ખેતી માટે ઉપયોગી વરસાદને મૂડી ગણવામાં આવે છે. ભાઈ મૂડી જરૂરી છે કેના માટે? ખેતી માટે, પણ એને ક્યારેય મૂડી ગણવામાં આવતી નથી. કોના કન્ટેક્સમાં આખું ચાલે છે? ઉત્પાદનના સાધનોના કન્ટેક્સમાં, બરાબર. તો અહીંયા મારો સાચો આન્સર શું બનશે? ઓપ્શન ડી, 2માંથી 1 પણ નહીં. ચાલો જોઈએ આપણે આગળ. એશિયાઈ વિકાસ બેંક એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક, એડીબીની વાતો કરવાની છે, બરાબર. એડીબીનું પહેલું સેન્ટેન્સ, એડીબી સભ્ય દેશોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આબોહવા, સ્થિતિસ્થાપકતા અને સામાજિક વિકાસ માટે નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડે છે. બિલકુલ પૂરી પાડે છે. બીજું, એડીબીનું મુખ્યાલય મનીલા, ફિલિપાઇન્સમાં આવેલું છે. તો આ પણ વાક્ય કેવું છે? સાચું છે. ત્રીજું, એડીબીમાં મતદાનની સત્તા, જોજો વાક્ય વ્યવસ્થિત સાચવજો, સાંભળજો. મતદાનની સત્તા તમામ સભ્ય દેશો વચ્ચે શેર હોલ્ડિંગને ધ્યાને લીધા વિના સમાન રૂપે વહેંચાયેલી છે. કોઈ દિવસ હોય કોઈ બેંકમાં? કોઈ બેંકમાં ના હોય. તમે જો કોઈ બેંકની અંદર 50 રૂપિયા કાઢ્યા હોય અને તમારા મિત્રએ 100 રૂપિયાનું યોગદાન આપેલું હોય, તો સામેવાળાના 2 વોટ મળે, જ્યારે તમારો 1 વોટ મળે. ઓકે, ચાલો. તો અહીંયા કયા ખોટા છે? મારો 3જા નંબરનું વાક્ય ખોટું છે. ઓપ્શન બી, ફક્ત 1 અને 2 મારા સાચા આન્સર બનશે, બરાબર. ચાલો ટોપ 5 શેર હોલ્ડર આપણે જોઈએ એડીબી બેંકની અંદર. તો એડીબી બેંકની અંદર જાપાન છે. એ જાપાનની પાસે 12.8% વોટિંગ પાવર છે અને એનું રોકાણ 15.6% છે. એવી રીતે યુએસનું 12.8%, ચીનનું 5.6%, ઇન્ડિયાનું 5.3%. તમે કહેશો સાહેબ ઇન્ડિયાનું કેમ? તો કે ઇન્ડિયાના 6.3% શેર પણ રોકાયેલા છે. અને ઓસ્ટ્રેલિયા 4.9%, વોટિંગ પાવર 5.8% શેર દેખાય છે. ચાલો નેક્સ્ટ. છેલ્લા 2 પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છે. જોડાયેલા છો અને જોડાયેલા રહો તેના માટે આપ સૌને શુભકામના હો. એક એવું બજાર કે જ્યાં મોટી સંખ્યામાં વેચાણકર્તાઓ એવી વસ્તુઓ વેચે છે કે જે નજીકની અવેજી હોય અને જ્યાં પેઢીઓની અવરજવર મુક્ત હોય, તેને પ્રશ્નમાં જ આવી ગયું છે. ઓપ્શન એ જે છે તે આપણો રાઈટ આન્સર બનશે. અને આજના દિવસનો નેક્સ્ટ અથવા તો લાસ્ટ MCQ આપણે જોઈએ કે પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના એટલે કે રાષ્ટ્રીય પ્લાન, તેના વિશેના વાક્યો છે. 2 વાક્ય. પહેલું, આ મિશન મંત્રાલયોમાં મલ્ટીમોડલ માળખાગત સુવિધાઓના આયોજનને એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જોડે છે. તો વાક્ય કેવું થયું? સાચું થયું. બીજું, તેનો ઉદ્દેશ્ય આર્થિક ઝોન, બંદરો અને વહન માર્ગો વચ્ચે જોડાણને સુધારી માલ વહન ખર્ચ ઘટાડવાનો છે. આ વાક્ય પણ કેવું છે? સાચું છે. સો ઓપ્શન સી જે છે તે આપણા સાચા આન્સર બનશે. ઓકે, ચાલો થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જણાવી દઈએ, વી નીડ યોર સપોર્ટ. વી આર કાઇરોસ. રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ યુટ્યુબ, ટેલિગ્રામ ઓર ઈમેલ કરી શકો છો. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.